કાંઠા વિસ્તારોની અંદર હાલાકી જોવા મળી। સરખેજના બાકરોલ ગામે પાણીના સ્તરમાં સતત વધારો નોંધાયો છે અને ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું। દૂધી અને રીંગણનું વાવેતર ધોવા જતાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। પાણીનું સ્તર વધે તો ગામમાં પણ પાણી ઘૂસી જવાની ભીતિ છે। સાબરમતી બે કાંઠે થતાં દસક્રોલ તાલુકાના અનેક વિસ્તાર પ્રભાવિત થયા હતા। આ પાણીને કારણે કેવી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે તે આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા સચિન પાટીલ। સચિન, પાણીનું જે સ્તર વધ્યું છે તેને કારણે આ જળબંબાકારની પરિસ્થિતિ જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલી નુકસાની અને કઈ પ્રકારની હાલાકી આપ ત્યાં જોઈ રહ્યા છો સચિન? જે પ્રકારે જયેશ પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાબરમતી નદીમાં જે પ્રકારે પાણીની આવક છે, લગભગ 1 લાખ ક્યુસેક પાણીની જે આવક હતી એની સામે લગભગ 96,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। અને આ જે પાણી છોડવામાં આવી રહ્યું છે એના લીધે સ્વાભાવિક જે આગળના જે ગામો છે એ ગામોને એની અસર થઈ રહી છે। અમદાવાદ જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓ છે, તાલુકાઓમાં લગભગ 200 જેટલા ગામો છે, જે 200 જેટલા ગામોને આ પાણી છોડવાના કારણે અસર થઈ રહી છે। અને જે બાકરોલ છે, સરખેજનું બાકરોલ, ત્યાં પણ ખેતરોમાં પાણીનું જળસ્તર વધી રહ્યું છે અને ત્યાં જે પાક લેવામાં આવેલા છે દૂધી અને રીંગણા સહિતના, ત્યારે એ પાકને પણ નુકસાનની જે ભીતિ છે ભીતિ ખેડૂતો જોઈ રહ્યા છે। કારણ કે જે પ્રકારે પાણીનું જળસ્તર વધી રહ્યું છે એ સતત વધી રહ્યું છે અને જે પાક છે પાક હજુ લણાયો નથી અને એવામાં જે પાણીનું જળસ્તર વધવું એ એમના માટે ખૂબ ચિંતાની પરિસ્થિતિ છે અને અત્યારે પાણીનું સ્તર હજુ પણ વધે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જયેશ, બિલકુલ આભાર સચિન। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ દ્રશ્યો આપ જુઓ, સાબરમતી બે કાંઠે શું થઈ, દસક્રોલ તાલુકાના અનેક વિસ્તારો તેને કારણે પ્રભાવિત થઈ ગયા અને કુલ મળીને જે મહત્તમ વિસ્તારો છે ત્યાં પાણીને કારણે અત્યારે એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે।